તમે વિચાર કરો, રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું એવા હજારો દાખલા છે. પણ આય મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો, રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી. જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય, આનું નામ સેવકાઈ કહેવાય. રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું હોય તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, એવા પાત્ર રામાયણમાં પડ્યા છે. જો ભાઈ બાપુ તમે વિચાર કરો, રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ, પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય. હું તો એમ કહું છું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, વાંચતા આવડે ને વાંચો નહીં તો કઈ નહીં, પણ ઘરમાં રાખો. એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો, વાંચો નહીં તો કઈ નહીં. મહાપુરુષો એ કીધું કે ભરત ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને 14 વર્ષ, વાત લાંબી છે ટૂંકામાં કહું, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે. તો કે ના મને ના એવું કઈ છે નહીં. કે ના લક્ષ્મણ તું કે શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેના પિતા ગુરુ દશરથ મહારાજ, તો કે હા. આપણા ગુરુ બેના વશિષ્ઠ મહારાજ, તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, બે માની ભક્તિ હોય. પણ આવું હું કામ પૂછસ? ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જયારે યુદ્ધ હાલતું હતું, રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નો અડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું, ત્યાં ગોટો વાળી દીધો. મને આ ક્યું ફળ ભોગવવું પડ્યું ઈ મને હજી શંકા નથી મટતી. તમારામાં મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનું જો બાણ તમને ન અડે, એના છોકરાની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કે હારું કર્યું આ ત્યાં મને પૂછ્યું, ન કરા તું જીવત ના હોતી મૂંઝવત. પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી તને ખબર છે? તો કે હા. છાડવાના પાંદડાની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. મને ખાસ ખબર છે. એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી. કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, આંગણું વાળેલું હતું. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી. કે હા બાપ મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી. ઈ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. લક્ષ્મણ ત્યાં ખાધા હતા? ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો. લક્ષ્મણ કરે તારી ભલી થાય તારી, 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો 14 વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા ભાગ્યા હતી. લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે ઉભો રે તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? ઈ કે ના મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળ ને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી બિયારણ વેરાણ હતું. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે, લક્ષ્મણ નો હાલે. આપણે હાલવી એકઈમાં એક ભૂલ કરીને કીધું મહાપુરુષોએ કે નો હાલે. આપણે શીમાં હાલવી? શીમાં નહીં, રોટલા ખાવામાં. અરે બાપુ જીવન મળ્યું છે, કઈક મોજ કરી લેવાય, આનંદ કરી લેવાની વાત છે.